आप અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું, ગુજરાતમાં આંધળા બહેરા ભેગા થયા છે। કોંગ્રેસ અને આપ પાર્ટી બંને દીવા સ્વપ્નોમાં રાચે છે। 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી। માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે। કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી। આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું। રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે। કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે। વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી। એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે। અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે। હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી। એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે। કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે। તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં અમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી। હવે આગળ વાત કરીએ પીએમના પ્રવાસની તૈયારીઓ વિશે। દ્વારકાના સુદર્શન સેતુનું 25 ફેબ્રુઆરીએ લોકાર્પણ કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરાશે। 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ કેબલ સ્ટેટ બ્રિજ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો બ્રિજ છે। આ બ્રિજના લોકાર્પણ બાદ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે મુસાફરી વધુ ઝડપી બનશે। શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક અને શ્રી કૃષ્ણની છબીઓથી આ સુદર્શન સેતુ શણગારાયું છે। ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવાઈ છે।